નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આ અઠવાડિયા દરમિયાન રહેલા મગફળીના સરેરાશ બજાર ભાવ અંગે માહિતી મેળવીશું અને માહિતી મેળવીશું કે આગામી સમયમાં મગફળીના બજાર ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી તમને રોજે રોજ નવી માહિતી અને નવા બજાર ભાવની માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, આપણે જાણી લઈએ સૌપ્રથમ આ અઠવાડિયા દરમિયાન રહેલા સરેરાશ બજાર ભાવ. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું બોટાદ માર્કેટ યાર્ડ 1135 થી 1300 રૂપિયા, ધારી માર્કેટ યાર્ડ 845 થી 1121 રૂપિયા, વિજાપુર માર્કેટ યાર્ડ 1050 થી 1350 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, જસદણ માર્કેટ યાર્ડ 950 થી 1350 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. થરા માર્કેટ યાર્ડ 1250 થી 1340 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, જામનગર માર્કેટ યાર્ડ 1000 થી 1300 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, વાંકાનેર માર્કેટ યાર્ડ 700 થી લઈને 1431 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. લાખાણી માર્કેટ યાર્ડની સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો 1251 થી 1270 રૂપિયા સુધી બજાર ભાવ જોવા મળ્યા. પાલનપુર માર્કેટ યાર્ડ 1250 થી 1255 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, ભાવનગર માર્કેટ યાર્ડ 1322 થી 1398 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, હિંમતનગર માર્કેટ યાર્ડ 700 થી 1800 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ, અમરેલી માર્કેટ યાર્ડ 950 થી 1335 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. જૂનાગઢ માર્કેટ યાર્ડ 900 થી 1364 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. કાલાવાડ માર્કેટ યાર્ડ 860 થી 1300 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. જામજોધપુર માર્કેટ યાર્ડ 800 થી 1340 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વિસાવદર માર્કેટ યાર્ડ 1010 થી 1376 રૂપિયા. આગળ વાત કરીએ, હળવદ માર્કેટ યાર્ડ 1010 થી 1553 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા. સિદ્ધપુર માર્કેટ યાર્ડ 1204 થી 1260 રૂપિયા. તો ખેડૂત મિત્રો, વાત કરીએ કે આગામી સમયમાં મગફળીના બજાર ભાવમાં વધારો થશે કે ઘટાડો. તો મિત્રો, વાત કરીએ મગફળીના બજાર ભાવમાં જો આગામી સમયમાં માંગમાં વધારો થાય અને નિકાસમાં વધારો થાય તો મગફળીના બજાર ભાવમાં વધારો જોવા મળી શકે છે. પરંતુ જો મગફળીની માંગમાં ઘટાડો અને વેચવાલીમાં વધારો થાય તો મગફળીના ભાવમાં ઘટાડો પણ થઈ શકે છે. અને મિત્રો, તમારી આજુબાજુના કોઈપણ માર્કેટ યાર્ડના ભાવ રહી ગયા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો, જેથી આવનારા વિડીયોની અંદર તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકે.